હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં ચીઝી પાલક અને મટરના સમોસા બનાવીશું. એકદમ ખાવામાં મજેદાર લાગે છે અને આ રીતે સમોસા તમે ક્યારે પણ નહીં જ ખાધા હોય. આપણે ઘઉંના લોટમાંથી એકદમ હેલ્ધી અને ખાવામાં બહુ જ ટેસ્ટી હોય તેવા સમોસા બનાવીશું. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ તેમાં જીરાનો વઘાર કરીશું અને થોડીક હિંગ એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડીક વરિયાળી એડ કરીશું. વરિયાળીથી ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. ત્યારબાદ તેમાં થોડા કાજુ એડ કરીશું અને થોડીક સૂકી દ્રાક્ષ એડ કરીશું. ત્યારબાદ મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે પાલકને વોશ કરીને અને આ રીતે ઝીણી કટ કરીને એડ કરીશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું. પાલકને આ રીતે મિક્સ કરતા રહેશું અને 2 મિનિટ કૂક કરી લેશું. આ રીતના સમોસા હેલ્ધી હોય છે અને બાળકો માટે તો બહુ સારા હોય છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું. અહીંયા તમે લીલા મરચાંનો યુઝ પણ કરી શકો છો. ત્યારબાદ થોડું ધાણા જીરું એડ કરીશું અને ગરમ મસાલો એડ કરીશું. બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં બોઇલ કરેલા વટાણાને એડ કરીશું. આપણે અહીંયા વટાણાને સરખી રીતે બોઇલ કરવાના છે. ત્યારબાદ ફરીથી મિક્સ કરી લેશું. આ રીતે તેને મેશ કરી લેશું. %99 તમે આ રીતે સમોસા ક્યારે પણ નહીં બનાવ્યા હોય. જો અહીંયા તમારા વટાણા થોડા કાચા હશે તો પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. આપણે તેને ફ્રાય કરવાના હોવાથી એમાં કાચા લાગશે નહીં. અહીંયા આપણે વધારે મેશ કરવાના નથી જ. ત્યારબાદ તેમાં કટ કરેલી ઓનિયનને એડ કરીશું. ઓનિયનને આપણે લાસ્ટમાં જ એડ કરવાની છે, જેથી ઓનિયન આપણી વધારે કૂક થાય નહીં અને ટેસ્ટ મજેદાર આવે. બધી વસ્તુને મિક્સ કરીશું અને તેમાં થોડી સુગર એડ કરીશું. અને થોડોક લેમન જ્યુસ પણ એડ કરવાનો છે, જેથી ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. ફરીથી તેને 2 મિનિટ કૂક કરી લેશું અને મસાલાને આપણે થોડોક ઠંડો થવા દેવાનો છે. સાથે સાથે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તે રીતે લોટ રેડી કરી લેવાનો છે અને આ રીતે ગોળ શેપમાં આને વણી લેશું.
તમારી જોડે આ રીતનું સમોસાનું શેપર હોય તો તમે ડાયરેક્ટ તેમાં સમોસા બનાવી શકો છો. અને જો શેપર ના હોય તો પણ મારી પાસે ઇઝીલી સમોસા ફોલ્ડ કરવાની એક રેસીપી ઓલરેડી યુટ્યુબમાં મૂકેલી જ છે, જે તમે મારા યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. ત્યારબાદ તેમાં થોડોક મસાલો એડ કરીશું અને આ રીતે થોડી ચીઝ એડ કરી લેશું. સમોસાના શેપરમાં એકદમ જલ્દી અને એકદમ સરખી રીતે સમોસાને શેપ આપી દેવાય છે. આ રીતે આપણે બધા સમોસા રેડી કરી લેશું. ત્યારબાદ આપણે તેને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું. અહીંયા આપણે ઘઉંનો લોટનો જ યુઝ કર્યો હોવાથી સમોસામાં થોડો કલર બ્રાઉન થઈ જશે. પણ ખાવામાં મેદા કરતાં તો હેલ્ધી જ હોય છે. ગેસની આંચ આપણે મીડિયમ જ રાખવાની છે, જેથી આપણા સમોસા અંદરથી કાચા રહે નહીં અને ઉપરથી વધારે બ્લેક પણ ના થઈ જાય. ખાવામાં એકદમ મજેદાર હોય છે અને માર્કેટમાંથી લાવ્યા હોય તેના કરતાં પણ મસ્ત બને છે. થોડા કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેને આપણે બહાર કાઢી લેવાના છે. આ રીતે બધા સમોસાને આપણે ફ્રાય કરી લેશું. એકદમ ચીઝી અને ખાવામાં એકદમ મજેદાર હોય છે, એકદમ હેલ્ધી પણ હોય છે અને બાળકોને તો ખાવાની બહુ જ મજા આવશે, જે પાલકને એ બધી લીલી સબ્જી ના ખાતા હોય તેના માટે આ સમોસા બેસ્ટ રેસીપી છે. ઘઉંના બન્યા હોવાથી ખાવામાં હેલ્ધી હોય છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!